હેલો વિદ્યાર્થીઓ, ગુડ આફ્ટરનૂન. ચલો, કેમ છો બધા? મજામાં? ચલો, બધાને મારો અવાજ સંભળાય છે બરાબર? ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થીઓ, ચલો આપણે છે બરાબર, તે આપણે લાસ્ટ લેક્ચરમાં છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોયો હતો બરાબર. સિમ્પલ પાસ્ટ ટેન્સનું આપણે એક્ટિવ પેસિવ કેવી રીતે કરવું મેં તમને તે સમજાવેલું હતું. તો આજે આપણે જોવાનું છે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ બરાબર. સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદો ભવિષ્યકાળ અથવા તો સાદા સહાયકારક ક્રિયાપદો બરાબર. સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો. મોડેલ ઓક્ઝિલરીને સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય કે સાદો ભવિષ્યકાળ અને સાદા સહાયકારક ક્રિયાપદ છે તે બંને સેમ કેવી રીતે છે, બંને સરખા કેવી રીતે? તો એનો એક જ જવાબ છે કે આપણે જે શેલ અને વિલ બરાબર, આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે શેલ વિલ બંનેનો યુઝ કરીએ છીએ. હવે આ જે શેલ અને વિલ છે એને સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ખાસ સમજો બરાબર. સહાયકારક ક્રિયાપદમાં શું શું આવે તો કે શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ બરાબર. તો આ બધી છે એ સહાયકારક ક્રિયાપદો છે, મોડેલ ઓક્ઝિલરીઝ છે. તો શેલ વિલ છે એ મોડેલ ઓક્ઝિલરીઝમાં આવે છે, સાથે સાથે ભવિષ્યકાળમાં પણ આવે છે. એટલે તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એ ઓટોમેટિકલી સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝમાં આવી જાય. સમજાણું? એટલે તમને ગમે તે એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગમે તે જગ્યાએ તમારે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ કીધું હશે એટલે તમારે સમજી જવાનું. ભવિષ્યકાળ તમને અલગથી નહીં આપેલો હોય એટલે ત્યારે તમારે એ તમને ખબર પડી જવી જોઈએ બરાબર કે મોડેલ ઓક્ઝિલરીમાં જ ફ્યુચર ટેન્સ છે એ આવી જાય. ક્લિયર? એટલે અહીંયા આપણો ફ્યુચર ટેન્સ ઓલરેડી આવી ગયેલો છે બરાબર. આઈ થિંક મેં તમને સમજાવેલું છે પણ હજી એક વખત સમજાવું છું એટલે ખાસ મગજમાં રાખજો. ચલો, તો હવે આપણને કીધું છે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ. ચલો, તો હવે આપણે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ વિશે જોઈએ કે ભાઈ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે મેં તમને કીધું કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો. ચાલો, તો હવે આપણે જોઈએ. જો શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ આ બધા સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે. ખાસ યાદ રાખજો શું કીધું છે આપણને? શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા શું છે? સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે. આવા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે વધારાનું બી ઉમેરાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. જ્યારે આપણે એક્ટિવનું પેસિવ કરશું ત્યારે શું થશે? બી એડ થશે બરાબર. એક જ મિનિટ આરખી અંડરલાઈન. શું કીધું છે આપણને કે આવા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે વધારાનું બી ઉમેરાય છે અને તેના પછી ભૂતકૃદંત એટલે કે વિથરી મુકાય છે. અગાઉના ફેરફાર નિયમ મુજબ જ થાય છે. એટલે કે આપણે સાદા વર્તમાનકાળ, ભૂતકાળ બેમાં જેવી રીતે આપણે નિયમ મુજબ ફેરફાર કર્યા એવી જ રીતે ફેરફાર કેમાં થશે? આમાં થશે. પણ વધારાનું શું મુકાશે તો કે બી મુકાશે. ચલો, આટલું ક્લિયર બધાને? સમજાણું? ઓકે. હજી એક વખત રિવાઇઝ કરું છું. શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે. ઓમાં માઈ લખ્યું છે MIGHY, એમાં વાયની જગ્યાએ ટી આવશે માઇટ MIGHT બરાબર. આ બધા સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે. આવા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે વધારાનું બી ઉમેરાય છે અને તેના પછી ભૂતકૃદંત એટલે કે વિથરી મુકાય છે. અગાઉના ફેરફાર નિયમ મુજબ થાય છે. ચલો, હવે આપણે એની સ્ટ્રક્ચર જોઈએ, સેન્ટેન્સ પેટર્ન જોઈએ બરાબર. ચલો, સેન્ટેન્સ પેટર્ન પોઝિટિવ છે બરાબર. પોઝિટિવ સેન્ટેન્સ પેટર્નનું હેડિંગ મારીને તમે સેન્ટેન્સ પેટર્ન લખજો. ચલો, પહેલું છે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી છે MA એટલે કે મોડેલ ઓક્ઝિલરી, પછી છે V1 એટલે કે શું થશે? ચલો, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ. ચલો, શું કીધું છે આપણને? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ MA એટલે મોડેલ ઓક્ઝિલરી બરાબર. મોડેલ ઓક્ઝિલરી બધી આવવું જોઈએ. શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ આ બધી વસ્તુ આમાં આવી જાય. એટલે સબ્જેક્ટ પ્લસ MA પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર.
એટલે કે અન્ય શબ્દ. તો આ છે એક્ટિવ વોઇસની વાક્ય રચના, બરાબર. ચલો ત્યાર પછી આપણને કીધું છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ મોડેલ ઓક્ઝિલરી એટલે કે એમ એ, બરાબર, શેલ વિલ બધું. હવે તમને જો એક્ટિવ વોઇસમાં જે મોડેલ ઓક્ઝિલરી આપેલી હોય ને એ જ પેસિવમાં મૂકવાની, એમાં કંઈ ફેરફાર નહીં થાય. ફોર એક્ઝામ્પલ તમને વિલથી વાક્ય એક્ટિવ વોઇસનું છે તો પેસિવ વોઇસમાં વિલ જ આવશે, બરાબર. એટલે શું કીધું છે ઓબ્જેક્ટ પ્લસ એમ એ એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા. તો આ છે આપણું પેસિવ. શું કીધું છે ઓબ્જેક્ટ પ્લસ એમ એ એટલે મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, બરાબર. સમજાણું બધાને? ઓકે. ચલો ફરીથી એક વખત સેન્ટેન્સ પેટર્ન એક્ટિવ પેસિવ બેની રિવાઇઝ કરું છું. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ એમ એ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મોડરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દ. પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ એમ એ મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ બાય અને પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, બરાબર. તો આ આપણે જોયું સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી અને તેની સેન્ટેન્સ પેટર્ન, બરાબર. ચલો ક્લિયર આટલું, બરાબર. ચલો તો હવે આપણે એની ઉપરથી એનું એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલમાં આપણને શું કીધું છે મનોજ વિલ બાય અ ન્યૂ કાર. ચલો શું કીધું છે મનોજ વિલ બાય અ ન્યૂ કાર. ચલો મનોજ છે એ શું છે સબ્જેક્ટ, એક્ટિવ વોઇસનું વાક્ય છે. વિલ છે એ મોડેલ ઓક્ઝિલરી, V1 એટલે કે બાય, અ ન્યૂ કાર છે ઓબ્જેક્ટ. ચલો આપણને અધર વર્ડ આપેલું નથી. શું આપ્યું છે મનોજ વિલ બાય અ ન્યૂ કાર. ક્લિયર? એટલે એમાં શું શું આવશે મનોજ છે એ સબ્જેક્ટ, વિલ એ મોડેલ ઓક્ઝિલરી, V1 છે એ બાય અને ન્યૂ કાર એ ઓબ્જેક્ટ, બરાબર. ચલો હવે પેસિવ કરીએ. પેસિવમાં શું આવશે પહેલાં ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ શું છે અ ન્યૂ કાર, બરાબર. એટલે શું થયું અ ન્યૂ કાર, બરાબર. પછી આપણે એમ એ, ચલો એમ એ શું છે એ એક્ટિવમાં વિલ, તો આમાં પણ વિલ જ આવશે. પછી પેસિવ વોઇસની વાક્ય રચનામાં છે બી, તો વિલ પછી આવશે બી એટલે કે અ ન્યૂ કાર વિલ બી એડ કરવાનું. ચલો પછી V3, ચલો V3 કોનું થશે V1 એટલે કે બાયનું, તો બાયનું V3 થશે બોટ, બરાબર. અને પછી છે બાય અને પછી સબ્જેક્ટ છે મનોજ, તો મનોજનું મનોજ જ રહે. ચલો નામનું સબ્જેક્ટ જે નામ આપ્યું હોય ને સબ્જેક્ટ તરીકે એનો પેસિવમાં નામ જ રહે. આપણે કેમ શીનું હર, હીનું હિમ કરી એમ આમાં કંઈ થાય નહીં. એમાં જે નામ હોય એ જ તમારે મૂકવું પડે, બરાબર. એટલે શું કીધું મનોજ વિલ બાય અ ન્યૂ કાર એટલે કે મનોજ છે તે નવી કાર ખરીદશે. એનું પેસિવ આપણે કર્યું. ચલો પેસિવ આપણે શું કર્યું અ ન્યૂ કાર વિલ બી બોટ બાય મનોજ, બરાબર. શું કીધું છે અ ન્યૂ કાર વિલ બી બોટ બાય મનોજ એટલે કે નવી કાર છે તે મનોજ દ્વારા ખરીદવામાં આવશે. શું કીધું છે નવી કાર છે તે મનોજ દ્વારા ખરીદવામાં આવશે. ચલો આટલું ક્લિયર? ઓકે. તો પહેલાં તમે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝનો મિનિંગ, એનો નિયમ, એની વાક્ય રચના અને એનું એક્ઝામ્પલ જોઈ લ્યો. 5 મિનિટનો સમય આપું છું. ત્યાર પછી આપણે નીચેની જે એક્સરસાઇઝ છે તે કરશું. ઓકે, જોઈ લ્યો. ચાલો 5 મિનિટનો સમય છે.
ચલો બરાબર રીતે જોઈ લ્યો, બરાબર. અને ખાસ ગોટો ન કરતા, માઈની જગ્યાએ માઇટ લખવાનું છે, MIGHT. અને સ્ટ્રક્ચરમાં પોઝિટિવ સ્ટ્રક્ચર એવી રીતે હેડિંગ મારવાનું છે, રાઈટ. ચલો જોઈ લ્યો એક્ઝામ્પલ નહીં, ત્યાર પછી આપણે એક્સરસાઇઝ કરીએ. ઓકે, ચાલો. ચલો જોવાઈ ગયું બધાને. ઓકે, ત્યાર પછી આપણે એની એક્સરસાઇઝ જોઈએ, બરાબર. સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા તો સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝની. ચલો પહેલું વાક્ય કીધું છે, આઈ શેલ પે ધ બિલ ટુમોરો. ચલો શું કીધું છે? આઈ શેલ પે ધ બિલ ટુમોરો. ચલો આઈ એટલે હું, શેલ છે એ મોડેલ ઓક્સિલરી, પે એટલે V1, ધ બિલ એટલે ઓબ્જેક્ટ અને ટુમોરો છે એ અધર વર્ડ છે, બરાબર. આઈ છે સબ્જેક્ટ, સેલ મોડેલ ઓક્સિલરી, પે ઈ V1, ધ બિલ ઈ ઓબ્જેક્ટ અને ટુમોરો અધર વર્ડ, બરાબર. ચલો આઈ સેલ પે ધ બિલ ટુમોરો એટલે કે હું આવતીકાલે બિલ ચૂકવીશ. ચલો તો હવે આપણે એનું પેસિવ કરીએ. તો પેસિવમાં સૌથી પહેલાં શું આવશે? ધ બિલ. ચલો ધ બિલ છે એ શું છે? ઓબ્જેક્ટ, તો કે ધ બિલ. ચલો મોડેલ ઓક્સિલરી છે શેલ, ધ બિલ શેલ બી. ચલો V3 કોનું કરશું? પે, તો શું થશે? પેઇડ. ધ બિલ શેલ બી પેઇડ, બરાબર. શું કીધું છે? ધ બિલ શેલ બી પેઇડ. સોરી, તમે છે ને શેલનો યુઝ નહીં કરી શકો, કારણ કે આઈ અને વીની સાથે જ શેલનો યુઝ થાય, એટલે તમારે શેલનું વિલ કરવું પડશે. જો બાકી કે મોડેલ ઓક્સિલરી ન ચેન્જ થાય, પણ આમાં એવું છે, નિયમ છે કે શેલ છે એ આઈ અને વી બેની સાથે જ આવે, બાકી કે તમે શેલને યુઝ ન કરી શકો. એટલે આપણે શેલનું શું કરશું? વિલ. એટલે ધ બિલ વિલ બી પેઇડ બાય મી ટુમોરોનું ટુમોરો. ખાસ સમજો પહેલું વાક્ય શેલ હોય, બરાબર. આઈ ને વિલ સાથે જ શેલ આવે, બાકી બધે વિલ. એટલા માટે આપણે શું કરશું? ધ બિલ વિલ બી પેઇડ બાય મી ટુમોરો. ચલો આઈનું શું થશે? મી, કારણ કે આઈ કેમાં જશે? ઓબ્જેક્ટમાં, એટલા માટે. ક્લિયર? ચલો હજી એક વખત આખું રિવાઇઝ કરું છું. આઈ શેલ પે ધ બિલ ટુમોરો એટલે કે હું આવતીકાલે બિલ ચૂકવીશ. એનું પેસિવ કરીએ, ધ બિલ વિલ બી પેઇડ બાય મી ટુમોરો એટલે કે બિલ છે તે આવતીકાલે મારા દ્વારા ચૂકવાશે. પેસિવનું ગુજરાતી શું થશે? ધ બિલ વિલ બી પેઇડ બાય મી, બરાબર. શું કીધું છે? ધ બિલ વિલ બી પેઇડ બાય મી. ક્લિયર? ચાલો આટલું સમજાડો બધાને. ઓકે, ક્લિયર? હવે આવડી જશે. ચલો બીજામાં છે યુ શુડ ઓબે યોર ટીચર. ચલો યુ ઈ સબ્જેક્ટ,
શુડ મોડલ ઓક્ઝિલરી, ઓબે V1 યોર ટીચર ઓબ્જેક્ટ. સમજાણું? શું કીધું છે? યુ શુડ ઓબે યોર ટીચર. ચલો યુ છે એ શું છે? સબ્જેક્ટ. શુડ છે એ મોડેલ ઓક્ઝિલરી, ઓબે છે એ ઓબ્જેક્ટ અને યોર ટીચર એ ઓબે છે એ V1 અને યોર ટીચર એ ઓબ્જેક્ટ. બરાબર. એનો મતલબ એવો થશે યુ શુડ ઓબે યોર ટીચર, એટલે કે તમારે તમારા શિક્ષકનું માનવું જોઈએ. એનું ગુજરાતી શું થશે? તમારે તમારા શિક્ષકનું માનવું જોઈએ. બરાબર. ચલો આપણે હવે એનું પેસિવ કરીએ. ચલો ઓબ્જેક્ટ કોણ છે? યોર ટીચર. યોર ટીચર શુડનું શુડ એમ જ થશે. ચલો યોર ટીચર શુડ બી, ઓબેનું વિતરી ઓબેડ, ઈડી લાગે. બરાબર. શું થશે? યોર ટીચર શુડ બી ઓબેડ બાય યુ. બરાબર. યોર ટીચર શુડ બી ઓબેડ બાય યુ, કે તમારા શિક્ષકનું તમારા દ્વારા મનાવવું જોઈએ. એનું ગુજરાતી શું થશે? તમારા શિક્ષકનું તમારા દ્વારા મનાવવું જોઈએ. શું કીધું છે? યોર ટીચર શુડ બી ઓબેડ બાય યુ. ક્લિયર? ચલો આટલું આવડી જાય. ઓકે, વેરી ગુડ. ચાલો તો આ બે આપણી એક્સરસાઇઝની થઈ ગઈ છે. બરાબર. ત્યાર પછી ત્રીજું જોઈએ. ચલો ત્રીજામાં શું કીધું છે? વી શુડ કીપ અવર પ્રોમિસ. બરાબર. શું કીધું છે? વી શુડ કીપ અવર પ્રોમિસીસ. ચલો વી ઈ સબ્જેક્ટ, શુડ ઈ મોડેલ ઓક્ઝિલરી, કીપ V1, અવર પ્રોમિસીસ ઈ ઓબ્જેક્ટ. શું કીધું છે? વી ઈ સબ્જેક્ટ, શુડ મોડેલ ઓક્ઝિલરીઝ, કીપ ઈ V1, અવર પ્રોમિસીસ ઇઝ ઓબ્જેક્ટ. જેનું ગુજરાતી એવું થશે વી શુડ કીપ અવર પ્રોમિસીસ, કે આપણે આપણા વચન રાખવા જોઈએ. બરાબર. આપણે આપણા પ્રોમિસીસ એટલે વચનો, આપણે આપણા વચનો રાખવા જોઈએ. કીપ એટલે શું થાય? રાખવું. બરાબર. આપણે આપણા વચનો રાખવા જોઈએ. ચલો આટલું આવડે બધાને? ઓકે, ક્લિયર. ચલો તો હવે એનું પેસિવ કરીએ. એનું પેસિવ શું થશે? ઓબ્જેક્ટ છે અવર પ્રોમિસીસ, તો અવર પ્રોમિસીસ. ચલો મોડેલ ઓક્ઝિલરી છે શુડ, તો શુડનું શુડ જ. તો અવર પ્રોમિસીસ શુડ બી કીપ કેપ્ટ. બરાબર. કીપનું V3 શું થશે? કેપ્ટ. બરાબર. અવર પ્રોમિસીસ કેપ્ટ બાય અસ. શું થશે? અવર પ્રોમિસીસ કેપ્ટ, અવર પ્રોમિસીસ શુડ બી કેપ્ટ બાય અસ. વીનું શું થશે? અસ. ક્લિયર? વી શુડ કીપ અવર પ્રોમિસીસ, તો એનું પેસિવ એવું થશે અવર પ્રોમિસીસ શુડ બી કેપ્ટ બાય અસ, કે આપણા વચનો છે તે આપણા દ્વારા રાખવા જોઈએ અથવા તો નિભાવવા જોઈએ. એમ પણ કહી શકીએ કે આપણે આપણા વચનો નિભાવવા જોઈએ. પેસિવ એવું થશે આપણા વચનો આપણા દ્વારા નિભાવવા જોઈએ. ઓકે, ક્લિયર? સમજાણું બધાને? બાકી બધે મોડેલ ઓક્ઝિલરીનું એક્ટિવ છે, પેસિવ છે. બરાબર. એક્ટિવમાં શુડ હોય તો પેસિવમાં શુડ. બરાબર. ખાલી એકમાં જ ધ્યાન રાખવાનું, શેલનું જ વિલ થશે, બાકી ક્યાંય ચેન્જીસ થશે નહીં. કેમ? કારણ કે શેલ છે એ આઈ અને વી બંને સાથે આવે. બરાબર. શેલ શું કીધું? આઈ અને વી બંને સાથે આવે, અને વિલ છે એ બધે આવે એટલા માટે. ચલો ત્યાર પછી ચોથું જોઈએ. શું કીધું છે? શી વિલ બાય ધીસ હાઉસ. શું કીધું છે? શી વિલ બાય ધીસ હાઉસ. ચલો શી ઈ સબ્જેક્ટ, વિલ ઈ મોડેલ ઓક્ઝિલરી, બાય V1, ધીસ હાઉસ ઈ ઓબ્જેક્ટ. એટલે કે તેણી આ ઘર ખરીદશે. એનું ગુજરાતી શું થશે? તેણી આ ઘર ખરીદશે. એટલે કે શી વિલ બાય ધીસ હાઉસ, તેણી આ ઘર ખરીદશે. બરાબર. ચલો તો હવે આપણે એનું પેસિવ કરીએ. ધીસ હાઉસ ઓબ્જેક્ટ છે, એટલે કે ધીસ હાઉસ વિલ બી બોટ બાય હર. શું થશે? ધીસ હાઉસ વિલ બી બોટ બાય હર. ચાલો સી વિલ બાય ધીસ હાઉસ, એટલે કે તેણી આ ઘર ખરીદશે. એનું પેશિવ આપણે શું કર્યું? ધીસ હાઉસ વિલ બી બોટ બાય હર, કે આ ઘર છે તે તેના દ્વારા ખરીદવામાં આવશે. શું કીધું છે? આ ઘર તેના દ્વારા ખરીદાશે અથવા તો ખરીદવામાં આવશે. ઓકે, ચાલો ત્યાર પછી લાસ્ટ છે, જોઈએ. મનુ શુડ ગીવ હિઝ પેન. શું કીધું છે? મનુ શુડ ગીવ હિઝ પેન. ચલો મનુ એટલે મનુ, શુડ એટલે જોઈએ, ગીવ એટલે આપવી, હિઝ પેન એટલે તેની પેન. મનુએ તેની પેન આપવી જોઈએ. બરાબર. ચલો મનુ સબ્જેક્ટ, શુડ મોડેલ ઓક્ઝિલરી,
ગીવ V1 હિઝ પેન ઓબ્જેક્ટ. બરાબર. ચલો એનું પેસિવ કરીએ. હિઝ પેન. બરાબર. જો આવી રીતે તમને હિઝ પેન આપ્યો ને ત્યાં તમારે મનુસ પેન કરી નાખવાનું. શું થશે? હિઝ પેનનું મનુસ પેન, એટલે કે મનુસ પેન શુડ બી ગીવન. ગીવનું V3 શું થશે? ગીવન. મનુસ પેન શુડ બી ગીવન બાય મનુ. બરાબર. મનુષ પેન શુડ બી ગીવન બાય મનુ. કેમ કે હિઝ પેન એ થોડુંક ખરાબ લાગે. હિઝનું તમારે શું કરવાનું? મનુસ. એટલે મનુ એપોસ્ટ્રોફી એસ લગાવીને મનુસ પેન શુડ બી ગીવન બાય મનુ. એટલે કે મનુની પેન છે તે મનુ દ્વારા અપાવી જોઈએ. શું થાય? મનુની પેન મનુ દ્વારા અપાવી જોઈએ. ચાલો આટલું ક્લિયર બધાને? બરાબર. મનુસ પેન શુડ બી ગીવન બાય મનુ. ઓકે, ક્લિયર? તો આ આપણી પોઝિટિવ સેન્ટેન્સ પેટર્ન, તેનું એક્ઝામ્પલ અને તેની એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. બરાબર. ચલો 5 મિનિટનો સમય આપું છું. એક્સરસાઇઝ જોઈ લ્યો અને લખી પણ લ્યો સાથે સાથે. બરાબર. ત્યાર પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ. બરાબર. ચલો 5 મિનિટનો સમય આપું છું. બધા એક્સરસાઇઝ જોઈ લેશે. ક્લિયર?
ચલો તો જોવાઈ ગયું બધાને? ઓકે, ચલો તો હવે આપણે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. બરાબર, આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને ડબલ સેન્ટેન્સ પેટર્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, તો આજે આપણે જોયું એના રૂલ્સ, મોડલ ઓક્ઝિલરીઝના રૂલ્સ, પોઝિટિવ સેન્ટેન્સ પેટર્ન, એક્ઝામ્પલ અને તેની એક્સરસાઇઝ. ઓકે, તો ચલો અહીંયા સુધી લેક્ચર રાખીએ. થેન્ક યુ.